टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ વડોદરામાં સ્માર્ટ મીટરનો કકળાટ હજુ પણ યથાવત છે। પેરેડાઇઝ પાલમ અપાર્ટમેન્ટમાં રહીશો સ્માર્ટ મીટરથી ત્રસ્ત બન્યા છે। અપાર્ટમેન્ટમાં એકાએક લાઇટ જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। સ્થાનિકોએ વીજ કંપનીને સમગ્ર મામલે જાણ કરી છે અને અધિકારીઓએ વીજ બિલ બાકી હોવાનું જણાવતા સ્થાનિકોએ તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ પણ કર્યું। તેમ છતાં કલાકો સુધી લાઇટ ન આવતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોનો દાવો છે કે વીજ કંપની દ્વારા અગાઉ બિલ અંગે નોટિસ પણ આપવામાં આવી નથી અને ત્યારબાદ પણ આવી રીતે વીજ કાપ કરવામાં આવ્યો। અમારે 3 વાગ્યાથી લાઇટ નથી। અમારે નાની મોટું જે હતું પ્રોબ્લેમ એ અમે લોકોએ ક્રિએટ કર્યું। જેબીમાં ફોન કર્યો, જેબીમાં ફોન કર્યા પછી ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં જેબી વાળા આવશે, પણ એના કલાક 1.5 કલાક પછી જેબી વાળા આવે છે। અમારું એક જ વસ્તુ છે, જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે, પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો, પછી અમારા ત્યાં લગાવો, નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં। જેબીમાં સંપર્ક કર્યો તેમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે, પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં। પછી પાછો કોલ કર્યો અમે, તેમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી, પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી। આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે, પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે। આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિનો સામનો કરીએ છીએ।